ખરેખર માણસ ક્યારે ભરે જ્યારે એને ખૂબ આશાઓ હોય ત્યારે. અને જે મેં મારી દુનિયામાં અને ભાજપમાં એટલું કામ કર્યું છે કે જેની હદ નહીં. અને ભાજપે મને મારી પર વિશ્વાસ રાખીને અમારા 4 ઉમેદવારો ડિક્લેર કર્યા. તો ખૂબ જ વિશ્વાસથી અમે ટેકેદારોના પૂર્ણ વિશ્વાસથી મેં આજે ફોર્મ ભર્યું. લોકશાહીની પ્રક્રિયા મુજબ આજે ચૂંટણીનો કાર્યક્રમ હોય 25 તારીખની બીજના દિવસે અમે મારા સમર્થકો સાથે 500 સમર્થકો સાથે 40 થી વધુ ચેરમેનો અને જે છેલ્લા 5 વર્ષથી મારી કાર્ય પદ્ધતિ જોઈ સૌનો સાથ અને સહકાર સાથે અમે આજે ફોર્મ ભર્યું. ચૂંટણી તો રસભર રહેવાની, કારણ કે અત્યારે જે સ્ફોટક પરિસ્થિતિ ચાલે છે, છેલ્લા 2.5 વર્ષનો જે વહીવટ ચાલતો હતો અને ચેરમેનોની બધાની નારાજગી, ઘણા બધા પ્રશ્નો છે અને લોકોને જે અમૂલથી જોઈએ સગવડ હજુ લગી મળતી નહીં, ઘણા પ્રશ્નો હોય તે બધાની સાથે અમે લડી દઈશું. ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને 5 લોકો 4 દૂધ વિભાગમાં અને 1 વ્યક્તિગત વિભાગમાં આજે ઉમેદવારી નોંધાવી છે. આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે 5 સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે. કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે, તેની સામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ઝૂક્યા વગર એ ટેરિફનો સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે.